સ્વાગત છે તમારું આ વિડીયોમાં। આજે આપણે પાત્રા બનાવીશું, જેના માટે આ રીતે અળવીના પાન આવે છે તે આપણે લીધા છે। તેને મેં ધોઈ અને સારી રીતે લૂછી લીધા છે સ્વચ્છ કપડાથી। હવે આપણે આ જે જાડી એવી ડંડી છે આ પત્તામાં એને રિમૂવ કરશું, જેના માટે આ રીતે ચપ્પુ લઈ અને આ પ્રમાણે આપણે એને હટાવશું। આ સાઈડની પણ જાડી ડંડી છે એ આપણે એને હટાવી દેશું। હવે આ મુજબ બધા પાન આપણે તૈયાર કરી લેશું। હવે આપણે પાન પર લગાવવા માટે મસાલો તૈયાર કરીશું, જેના માટે મેં અહીં ચણાનો લોટ લીધેલો છે। તૈયાર પેકિંગ અથવા તો ઘરે દળેલી દાળ ગમે તે લઈ શકો। એને મેં સારી રીતે ચાળી લીધો છે। હવે આપણે આમાં મસાલા ઉમેરીશું। સૌ પ્રથમ હળદર નાખીશું, હિંગ ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું, એમાં આપણે હવે નમક ઉમેરીશું, ખાંડ આપણે ઉમેરીશું, મીઠા સોડા ઉમેરીશું, ગરમ મસાલો ઉમેરીશું, લીંબુનો રસ ઉમેરીશું। હવે આપણે એમાં સિંગ તેલ ઉમેરીશું। હવે આપણે આમાં પાણી ઉમેરીશું। એને હલાવી લેશું। થોડું થોડું પાણી ઉમેરી આપણે એની થીક એવી પેસ્ટ તૈયાર કરી લેશું। અને બહુ જાડો કે પાતળો નથી કરવાનો, બસ જો આ પ્રમાણેની એની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે। હવે આપણે આ તૈયાર કરેલો લોટ પાન પર લગાવીશું। પાનની આપણે આ જે લાઇટ ગ્રીન સાઈડ છે એ સાઈડ પર થોડીક થીક એવી લેયર લગાવવાની છે, આખે આખા પાન પર એક પણ કોર્નર બચે નહીં ખાલી, એ રીતે, જેથી કરીને મસાલા અને લોટનો ટેસ્ટ બરાબર પાનમાં આવી જાય। આ રીતે એક આખા પાન પર લોટ લગાવી લીધા પછી આપણે બીજું પાન લેશું અને એને ઊંધું રાખીશું। જે આગળનો ભાગ છે ત્યાં આપણે આ દાંડીનો ભાગ આ રીતે રાખીશું અને લોટની થીક એવી લેયર આના પર પણ આપણે અપ્લાય કરી દેશું। હવે આપણે ત્રીજું પાન લેશું। એ આપણે પેલું રાખ્યું હતું એની વિરુદ્ધ દિશામાં, એટલે ફરી આપણે જે સૌથી પહેલું પાથરેલું હતું એ પ્રમાણે રાખીશું આ રીતે। એના પર પણ આપણે એ જ રીતે લોટ અપ્લાય કરી દેશું। હવે આ પ્રમાણે આપણે સાઈડમાંથી ફોલ્ડ વાળી દેવાનું છે આ રીતે। સેમ બીજી સાઈડથી પણ આપણે ફોલ્ડ વાળી દેશું। હવે આ ઉપરની સાઈડથી આ રીતે અને ફરી એના પર આ રીતે લોટ લગાડીશું અને હવે આ ઉપરની સાઈડથી આ રીતે આપણે રોલ વાળીશું આ રીતે, અને આ જે પોઇન્ટેડ પાર્ટ છે તે આ રીતે ઉપર આ રીતે લપેટી દેશું। હવે આપણે આ ઢોકળિયું ગરમ કરવા મૂકેલું હતું, આપણે તૈયાર કરેલા પાત્રાના રોલ એક ચારણીમાં મેં મૂકેલા છે, એને આ રીતે આપણે ઢોકળિયામાં મૂકી દેશું બફાવા માટે। અંદાજિત આપણે 35 મિનિટ જેટલો સમય લાગશે એને બફાવા માટે। કહેતા એને 35 મિનિટ થઈ ગઈ છે। એમાં આપણે આ રીતે ચપ્પુ નાખી ચેક કરી લેશું। જો એકદમ આ રીતે ચોટતો નથી લોટ, માટે એ થઈ ગયા છે। હવે આપણે એને ગેસ બંધ કરી અને કાઢી લેશું। હવે આને આપણે થોડી વાર ઠંડા થવા દેશું। આ પ્રમાણે આપણે બધા પાત્રા કટ કરી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે આને વઘારીને અથવા તળીને જે આપણી ઈચ્છા હોય એ પ્રમાણે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ।
પાત્રાને તળવા માટે અહીં મેં તેલ ગરમ મૂકેલું છે 2 મોટા ચમચા જેટલું. હવે ગેસને ગરમ તેલ થઈ ગયા પછી આપણે ધીમો કરી એમાં આપણે હવે પાત્રાને તળવા માટે ઉમેરશું. આ પ્રમાણે બંને સાઈડ આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લીધા છે. હવે એને આપણે આ રીતે ડીશમાં કાઢી લેશું. તો આ પ્રમાણે આપણે આ તળેલા પાત્રા તૈયાર છે. હવે આપણે આ જ તેલમાં થોડા પાત્રા વઘારી લઈએ છીએ. તેલ ગરમ જ છે માટે આપણે એમાં હવે રાઈ ઉમેરશું. આપણે એમાં સફેદ તલ ઉમેરીશું, હિંગ ઉમેરીશું ને પાત્રા ઉમેરીશું. હવે એને કાળજીપૂર્વક આ રીતે હલાવી લેવું જેથી કરીને આ તૂટી ના જાય. તો આ પ્રમાણે આપણા વઘારેલા પાત્રા તૈયાર થઈ ગયા છે.